હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સરસાઇઝ 5.2નો ક્વેશ્ચન નંબર 8 જોઈશું. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદો આપેલા છે? 50 પદ. જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. કયું પદ શોધવાનું? 29મું પદ. ઓકે, ચલો હવે આ દાખલો પણ આપણે આગળના લેક્ચરમાં કરેલો એના જેવો સેમ છે, પણ આ દાખલામાં ફક્ત ઇનડાયરેક્ટલી આપણને એવું જ આપેલું છે કે છેલ્લું પદ કીધેલું છે. શું કીધેલું? છેલ્લું પદ. કેટલું કીધેલું છે? 106. અને પાછું સમાંતર શ્રેણીના પદ કેટલા આપેલા છે? આમાં 50 પદ. એટલે ઇનડાયરેક્ટલી આપણને કીધેલું કે 50મું પદ એ કેટલું છે? 106. અને ત્રીજું પદ એ સીધું જ આપણને ખબર પડી જાય એવું જ છે. કેટલું છે? 12 છે. એવું આ દાખલામાં આપણને આપ્યું છે. અને એની મદદથી આપણે સમાંતર શ્રેણીનું કયું પદ શોધવાનું છે? 29મું પદ. એટલે આપણી પાસે n તો છે જ, પણ આપણે આ જે બે પદો આપ્યા છે, એટલે કે છેલ્લું પદ અને ત્રીજું પદ, એની મદદથી આપણે એ અને ડી મેળવીશું અને ત્યારબાદ આપણે શું મેળવીશું? 29મું પદ. ઓકે, એટલે સેમ દાખલો આપણે આગળના લેક્ચરમાં કરેલો એવના જેવો છે, ફક્ત ખાલી ગુંચવા માટે જ અલગથી આપ્યું છે કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સોલ્યુશનમાં શું લખશું કે સોલ્યુશન કે અહીં ચાલો 50 પદ એટલે પદોની સંખ્યા, એટલે n બરાબર શું લખી દેવાનું? 50. ચાલો ત્યારબાદ આપેલું છે આપણને સમાંતર શ્રેણીનું કયું પદ? ત્રીજું પદ, એટલે કે A3. કેટલું આપેલું છે? 12. અને સમાંતર શ્રેણીનું nમું પદ, એટલે કે છેલ્લું પદ કેટલું આપેલું છે આપણને? 106. એટલે an ઇક્વલ ટુ શું લખીએ આપણે? લાસ્ટ ટર્મ એટલે શું લખાય? an અથવા તો l કેટલી આપેલી છે? 106. ઓકે, ચલો હવે એટલે એના પરથી આપણે લખી શકીએ કે ઇમ્પ્લાઈઝ, ચલો an ઇક્વલ ટુ શું આપેલું છે આપણને? 106. હને, હવે an એટલે શું લખવાનું આપણે? 50 પદ, એટલે કે A50 ઇક્વલ ટુ શું થવાનું? 106. થઈ ગયું આટલું? એટલે આ વસ્તુ આપણે સૌથી પહેલાં લખવું પડે. ઓકે, ચલો હવે આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખવું પડશે પહેલાં તો લખીએ. હવે nમું પદ શોધવાનું સૂત્ર આવશે આપણું an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. થઈ ગયું? ચલો હવે સૌથી પહેલાં આપણને ત્રીજું પદ આપેલું છે એટલે લખીએ A3. એ એઝ ઇટ ઇઝ રહેશે, n કેટલા લખાશે? 3 માઇનસ 1 ઇન્ટુ ડી. ડી પણ તેમનું તેમ. ચલો હવે ત્રીજું પદ કેટલું આપેલું છે આપણને? 12. એટલે અહીં લખવાનું 12 ઇક્વલ ટુ a પ્લસ 3 માઇનસ 1 2d. થઈ ગયું? એટલે ધેરફોર આપણને પહેલું ઇક્વેશન મળી ગયું કે a પ્લસ 2d ઇક્વલ ટુ શું થવાનું? 12. અને ઇક્વેશન નંબર શું આપી દેવાનું આપણે? a. ચલો હવે લખીએ. અને ચલો હવે આગળ, ચલો હવે 50મું પદ આપણને આપેલું છે તે લખીએ કે A50 ઇક્વલ ટુ 106. ચલો હવે મૂકીએ. આ જ સૂત્રમાં મૂકવાનું છે, બરાબર? એની જગ્યાએ પર શું લેવાનું આપણે? 50. એટલે 50મું પદ આપણને કેટલું આપેલું છે? 106. બરાબર? એટલે સૂત્ર આવશે આપણું a પ્લસ, સીધું જ લખી દઈએ આપણે, બરાબર? આના પરથી અને આ બાજુ લખી દે, એટલે શું થશે અહીં? 50 ઓછા 1 ઇન્ટુ ડી ઇક્વલ ટુ 106. an વાળું સૂત્ર મૂકી દેવાનું. ચલો ધેરફોર a પ્લસ 50 માઇનસ 1 ઇઝ 49d ઇક્વલ ટુ 106. થઈ ગયું? ચલો એટલે આને આપણે સમીકરણ નંબર હવે શું આપી દેવાનું? 2. ચલો હવે સમીકરણ 1 અને 2 મેળવ્યા બાદ આપણે શું કરતા હતા? લૂપની રીતે. એટલે લખીએ હવે સમીકરણ 1 અને સમીકરણ
2 સમીકરણ 1 અને સમીકરણ 2 લૂપની રીતે ઉકેલતા. ઓકે, ચલો એટલે લખીએ હવે સમીકરણ 1 અને હવે આપણે તો પહેલું સમીકરણ છે આપણી પાસે a + 2d = 12 અને બીજું સમીકરણ મેળવ્યું આપણે a + 49d = 106. ઓકે, ચાલો હવે આપણે એનો લોપ કરશું. શાનો લોપ કરવાનો રહેશે? એનો લોપ. એટલે થશે ચિહ્ન અહીં પ્લસનું માઇનસ, અહીં પણ પ્લસનું માઇનસ, અહીં પણ શું થશે? પ્લસનું માઇનસ. ઓકે, ચાલો એટલે એને તો કેન્સલ થઈ જવાના. 49 માઇનસ અને આ +2 એટલે બાદબાકી થશે એટલે શું થશે? તો માઇનસ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે 47d = થશે 106 -12 કરશું એટલે આપણને કેટલા મળશે? -94. અહીં પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. બરાબર, ચાલો હવે આગળ આપણે જોઈએ તો d = શું લખાશે? 94 / 47. ચાલો હવે 47 દો કેટલા થાય? તો 94 થશે. એટલે d કેટલા મળી ગયા આપણને? અહીં 2 મળી ગયા. d કેટલા મેળવ્યા? 2. ચાલો હવે d શોધાયા પછી આપણે શું કરતા હતા? યાદ કરો કે d શોધાયા પછી આપણે શું મેળવવાનું? a. એટલે સમીકરણ હવે આપણે 1માં ડીની વેલ્યુ મૂકવાની. કેટલી? 2. બરાબર, એટલે લખીએ હવે કે સમીકરણ 1માં બરાબર લખીએ સમીકરણ 1માં d = 2 લેતા. ઓકે, ચલો હવે મૂકીએ તો સમીકરણ 1 છે આપણી પાસે કયું છે? તો a + 2d = છે આપણી પાસે 12. ઓકે, ચાલો લખીએ એટલે ઇમ્પ્લાઇઝ એને શોધવાનો તેમનો તેમ ડીની જગ્યાએ પછી મૂકી દેવાનું 2 = 12 એટલે a + 2 * 4 = 12. Therefore a = શું લખાશે? 12 - 4 ચાલો 12માંથી 4 જશે એટલે કેટલા મળવાના? a આપણને 8 મળશે. મળી ગયા. ચાલો હવે આપણી પાસે a અને d બે મળી ગયા એટલે સમાંતર શ્રેણીનું આપણે હવે 29મું પદ શોધી કાઢીએ. કયું પદ? 29મું. ઓકે, ચાલો એટલે આ મળી ગયા આપણને. શાની વેલ્યુ મળી? એની વેલ્યુ. ઓકે, ચાલો એટલે હવે લખીએ સમાંતર શ્રેણીનું 29મું પદ એટલે થશે a29. એટલે ફરીથી પેલું સૂત્ર મૂકી દઈએ આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું. ઓકે, an = a + n - 1 × d. ચલો સૂત્ર આપણે 2 જ વાર લખવાનું એટલે પેલું આપણને ભૂલ પડી જાય નહીં. ઓકે, પરીક્ષામાં ભલે ને તમને એમ થાય કે મારે નથી લખવું તો કંઈ વાંધો નહીં, પણ અત્યારે આપણું નવું ચેપ્ટર એટલે કે અત્યારે સ્ટાર્ટ કર્યું છે આપણે ચેપ્ટર નવું છે ને એટલે લખો તો વધારે સારું. ચાલો 29મું પદ એટલે a29. ચાલો એ કેટલા મેળવીએ આપણે? 8. એની જગ્યાએ પછી મૂકવાનું 29 - 1 અને ડી આપણે કેટલો શોધેલો હતો? 2. બરાબર છે. ચાલો હવે ફક્ત શું આપવાનું? સાદું રૂપ જ આપવાનું. એટલે થશે તો અહીં 8 + 29 - 8 એટલે 28 × શું થશે? 2. એટલે 8 ચાલો 28 દુ કેટલા થવાના? 56. ચાલો 56 ને 4 60 ને 4 64. એટલે સમાંતર શ્રેણીનું 29મું પદ આપણને કેટલું મળી ગયું? 64. એટલે છેલ્લે આપણે આન્સર આતે લખી દેવાનો. આમ આપેલ સમાંતર શ્રેણીનું 29મું પદ 64 છે. થઈ ગયું આટલું. એટલે આ રીતે આન્સર પણ લાસ્ટલી તમારે લખવાનો રહેશે. ઓકે,
ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 9. ઓકે, તો ક્વેશ્ચન નંબર 9 આપણને આ રીતે આપ્યો છે. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ, કયું પદ? ત્રીજું અને નવમું પદ આપેલા છે અનુક્રમે, બરાબર. હવે અનુક્રમે આપેલું એટલે બહુ ખાસ કાળજી લેવાની કે ત્રીજું પદ એટલે શું લેવાનું? 4 અને નવમું પદ કેટલું લેવાનું? -8. ગૂંચવાડો થવો જોઈએ નહીં. તો તે શ્રેણીનું કયું પદ? જોયું? શૂન્ય થાય. હવે કયું પદ એટલે આવા દાખલા પણ આપણને આગળ આવી ગયો છે. તમને આઈડિયા આવવા જોઈએ કે આપણે સમાંતર શ્રેણીનું કયું પદ મેળવવાનું છે ને કયું પદ એટલે શું સવાલ આવે તો n મેળવવાનો. શું મેળવવાનો રહેશે? n. ઓકે, ચલો એના માટે આપણને ત્રીજું પદ અને નવમું પદ આપેલું છે એનો જ ઉપયોગ કરશું. એટલે સોલ્યુશન લખીએ આપણે. તો લખીએ સોલ્યુશન. અહીં ચલો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે A3 કેટલું આપેલું છે અનુક્રમે એટલે 4 અને નવમું પદ એટલે A9 કેટલું આપેલું છે? -8. થઈ ગયું આટલું. ચલો હવે આપણે શું મેળવવાનું? બે સમીકરણ પરથી બે ઇક્વેશન મળવાના, બરાબર. આપણને એટલે કે બે આપણને આપેલું ત્રીજું પદ અને નવમા પદથી બે ઇક્વેશન મેળવી કાઢીએ ઝડપથી. એટલે સમાંતર શ્રેણીનું આપણે શું લખવાનું? nમું પદ શોધવાનું સૂત્ર an = a + n - 1 × d. ચલો પહેલાં ત્રીજું પદ લઈએ આપણે. એ તેમના તેમ 3 - 1 × d. ચલો ત્રીજું પદ કેટલું લેવાનું? 4 આપ્યું છે. ચલો એટલે a + શું મળી ગયું? 2d. ચલો એને જરાક સીધું કરી દઈએ એટલે પહેલું સમીકરણ મળી જવાનું આપણને કે a + 2d = 4. શું મળવાનું? a + 2d = 4. ઇક્વેશન નંબર 1. ચલો હવે લખીએ. અને ચલો કયું પદ આપેલું છે? નવમું પદ કેટલું લેવાનું? -8. ઓકે, એટલે લખીએ હવે નવમું પદ આપેલું છે આપણને -8. ચલો આમાં પણ એક ઓછું જ થઈ જવાનું એટલે શું થશે? a + n - 1 એટલે 9 - 1 × d = -8. એટલે ઇમ્પ્લાઈઝ a + 8d = -8. અને આપણે સમીકરણ નંબર શું આપી દઈશું? 2. ઓકે, હવે સમીકરણ આપણને 2 મળી ગયા. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે શું કરવાનું રહેશે. તો એ અને ડી મેળવવાના લોકની રીતે. ઓકે, ચલો લખીએ હવે સમીકરણ 1 અને 2 પરથી. ચલો સમીકરણ 1 આપ્યું છે આપણને a + 2d = 4 અને બીજું સમીકરણ આપણે મેળવ્યું a + 8d = -8. જોયું? એકદમ ઇઝી છે ને. તમે જાતે પણ હવે દાખલા કરી શકો છો. ચલો અહીં પ્લસનું માઇનસ, અહીં પણ પ્લસનું માઇનસ ને પણ અહીં માઇનસનું શું થઈ જશે? પ્લસ. ઓકે, ચલો એટલે હવે સાદરૂપ આપીએ આપણે ધીમે રહીને. તો કેન્સલ થઈ ગયા. a ને -8 ને +2 એટલે શું આવશે? -6d થઈ ગયું. ચલો -8 ને આ થવાના માઇનસ, આપણે +4 ને આ થવાના +8 એટલે 8 ને 4 એટલા થવાના 12. એટલે therefore d = થશે માઇનસ સાઇન આ બાજુ આવી જશે એટલે -12 થયા અને બાય શું થવાનું? 6. ચલો 6 દુ 12 એટલે d કેટલા મળી ગયા આપણને? -2. ચલો હવે સમીકરણ આપણે લઈએ કે સમીકરણ 1માં મૂકી દેવાનું. એટલે સમીકરણ 1માં d = -2 મૂકતા. ઓકે, ચાલો એટલે હવે સમીકરણ 1 છે આપણી પાસે a + 2d = 4.
ચાલો એ શોધવાનું એટલે એ તેમનો તેમ ડીની જગ્યા પર આપણે શું મૂકવાનું, શું મેળવ્યા, -2 = 4 થઈ ગયું. એટલે ધેરફોર ચાલો અહીં ચિહ્ન બહુ કાળજી રાખવાની, આપણે પ્લસ માઇનસ શું કરી દેવાનું, માઇનસ 2 2 4 = 4 થઈ ગયું. એટલે એ શોધવાનું એટલે શું થશે, -4 બીજી બાજુ શું થવાના જશે એટલે +4 એટલે એની વેલ્યુ આપણને શું મળી ગઈ, 4 ને 4 8 થઈ ગયું. ચલો હવે એ અને ડી બંને શોધી કાઢ્યા એટલે આપણને હવે શું મળી જવાનું કે કયું પદ, એટલે આપણે n શોધવાનું છે, કયું પદ એમ કીધેલું છે 0 છે તે આપણને મળી જશે. ઓકે ચલો આ ડી આપણે -2 મેળવી લીધા અને એ કેટલા શોધ્યા 8. ઓકે ચલો હવે ચલો આપણે એ બરાબર શું મેળવી લીધા 8 અને ડી શું મેળવ્યા આપણે -4. ચલો હવે આપણને ક્વેશ્ચનમાં શું કીધેલું છે કે સમાંતર શ્રેણીનો કયો પદ 0 થાય, એટલે સૌથી પહેલાં તો આપણે n વાળું સૂત્ર તો મૂકવું જ પડશે, હા ને, તો જ એમાં n આવશે ને. થઈ ગયું. an = a + n - 1 × d. ચાલો હવે 0 થાય an શું આપેલું છે 0. ઓકે ચલો હવે એની જગ્યા પર આપણે શોધ્યા તે 8 મૂકવાના, n શોધવાનો એટલે તેને તેમનો તેમ અને ડી શું લઈ લેવાના -2. ઓકે ચલો હવે સાદરૂપ આપીએ આપણે તો થશે અહીં આ રીતે કે 0 = 8 પ્લસ ચલો -2 ને જરાક આગળ લઈ લઉં છું એટલે ગુણાકાર કરવાનો આપણને સહેલું થઈ જાય. એટલે શું લખાશે તો 8 -2 ને આ n એટલે પ્લસ માઇનસ શું થવાના -2n, -2 ને -1 એટલે માઇનસ માઇનસ એ +2 થઈ ગયું. 0 = 8 ને 2 10 -2n. ચલો હવે n ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે શું થઈ જશે 10 = શું થવાનું 2n. અથવા તો તમને એમ થાય કે મારે -10 પહેલાં લખવું છે, કંઈ વાંધો નહીં, આ રીતે પણ લખી શકો. મેં -2n સીધા જ અહીં એટલે લઈ લીધા અને 10 અહીં રવા દીધા, એ રીતે કરેલું તો પણ કંઈ વાંધો નહીં, આ રીતે પણ લખી શકાય છે. ચલો એટલે બંને બાજુ માઇનસ માઇનસ શું થશે પ્લસ, એટલે n = શું થશે 10/2 એટલે કેટલા મળવાના n = 5 થઈ ગયું. એટલે ચલો હવે શું લખી દેવાનું આપણે, માટે સમાંતર શ્રેણીનો પાંચમું પદ એ 0 છે. ઓકે એટલે લખીએ હવે છેલ્લે આન્સર. આમ સમાંતર શ્રેણીનો પાંચમો પદ 0 છે. થઈ ગયું આટલું. ચાલો એટલે સેમ જ જેવા દાખલા થયા આગળના દાખલામાં પણ આપણે એ ને ડી શોધ્યા, આ દાખલામાં પણ શોધી કાઢ્યા આપણે એ ને ડી, પણ એમાં આપણે સમાંતર શ્રેણીનું 29મું પદ શોધવાનું હતું અને અહીં આપણને શું સવાલ પૂછેલો હતો કે કયું પદ 0 થાય એવું પૂછેલું છે. એટલે છેલ્લે આપણે આન્સર લખી દીધો ને કે આમ સમાંતર શ્રેણીનો પાંચમું પદ એ 0 થાય. ઓકે ચલો હવે હોપફુલી આજના 2 દાખલા છે એ તમે ઘરે પાછા પ્રેક્ટિસ કરશો. ઓકે અને હવે એના જેવા દાખલા તમને કીધું એ મુજબ જ કે તમે જૂની બુકમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો, અથવા તો હું તો આપવાની જ છું, પણ તમને એમ થાય કે મારે વધારે દાખલા પ્રેક્ટિસ કરવા છે તો તમે જાતે પણ કરી શકો છો. ઓકે એટલે હું તમને ગઈકાલ જેવા એટલે કે આવા એ અને ડી જે શોધવાના આવે ને એ તમને આપવાની છું. ચલો હવે આપણે આગળ વાત કરીએ તો કે આપણે ડી શોધવાનું જે સૂત્ર આવે ને અહીં બતાવી દઉં તમને, એ આપણી પાસે આ પણ આવશે ડી શોધવાનું સૂત્ર કે am - an ના છેદમાં શું આવશે m - n. એટલે આપણે જે આ 2 સમીકરણ મેળવીએ છીએ બરાબર, આવી રીતે મેળવીએ ને આપણે કે ચોથું પદ અને કયું
ત્રીજું પદ અને કયું નવમું પદ. ઓકે, તો એ ત્રીજું પદ અને નવમા પદમાં તમે જો કે AM એટલે શું થવાનું અહીં A9 થઈ ગયું, અને નલ્લું કયું થવાનું ત્રીજું પદ છેદમાં M - N એટલે M કયા થવાના હતા આપણા અહીં તમે જો M સફિક્સમાં છે ને એટલે M કયા થવાના હતા 9 માઇનસ N કયા થવાના 3 થઈ ગયું. એટલે આ રીતે પણ આપણે ડી મેળવી શકીએ. ઓકે, ચલો હવે આપણી પાસે સમાંતર શ્રેણીનું નવમું પદ આપેલું જ છે કેટલું -8, અને ત્રીજું પદ પણ આપેલું છે કેટલું 4 થઈ ગયું, અને છેદમાં શું લખી દેવાનું 9 - 3. એટલે આ તો સૂત્ર આપણે એક્સ્ટ્રા છે, લોપની રીતે ના કરવું હોય તો આ રીતે પણ મેળવી શકાય એટલે કરાવ્યું તમને. ચલો 8 ને 4 થવાના 12, બંને સમાન ચિહ્ન એટલે શું થશે સરવાળો થઈ ગયું. 9માંથી 3 જાય તો કેટલા રહે 3, કેટલા રહેશે 6, બરાબર. 9માંથી 3 જાય તો કેટલા રહે 6, એટલે -12 ભાગ્યા 6 એટલે કેટલા મળવાના 2. એટલે આ રીતે પણ આ સૂત્રની મદદથી પણ તમે ડી મેળવી શકો છો. ચલો ત્યાર પછી તો શું કરવાનું, એ રીતે ડી શોધાયા પછી તમારે શું કરવાનું કે આપણે જે આ ઇક્વેશન તો મેળવવું જ પડશે એમાં પણ, તો જ આપણને શું મળશે, આપણને એ મળશે ને. એટલે સમીકરણ તમારે આ જે ત્રીજું પદ અથવા તો નવમું પદ પરથી કોઈ પણ એક સમીકરણ આવી રીતે મેળવવાનું રહેશે, એક અથવા બેમાંથી કોઈ પણ એક, ને પછી એમાં તમારે ડી બરાબર શું લખવાનો રહે -2. ત્યાર પછી તમે એ શોધી શકો, બરાબર. પણ આ તો તમને શોર્ટ ક્વેશ્ચન માટે કામ આવે આ સૂત્ર, એટલા માટે તમને કરાવી દીધું. એટલા માટે આપણે આગળના લેક્ચરમાં તમને નથી કરાવ્યું, કારણ કે તમને લોપની રીતે પણ પ્રેક્ટિસ થવી જોઈએ એટલા માટે. પણ હવે આપણે આ રીતે પણ ડી મેળવવાની શું કરશું, પ્રેક્ટિસ કરશું. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ.